તમે કદાચ ટેન્ડર વોટ શબ્દ કદાચ સાંભળ્યો હશે। મતદાન દરમિયાન નકલી મતદાનની ફરિયાદ ઉઠે ત્યારે આ શબ્દ સાંભળવા મળતો હોય છે। ત્યારે કેવા સંજોગોમાં ટેન્ડર વોટ થાય છે અને કઈ રીતે તેની સમગ્ર પ્રક્રિયા ચાલે છે તે ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી આપને જણાવ્યું। કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારો મત આ વ્યક્તિ નહીં બીજો મત આપી ગયો છે, એને આપણે તકરાર દાખલ કરે છે ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરે છે કે આ સાચું બોલે છે કે નહીં। એ અંતર્ગત પ્રિસાઇડિંગ ઓફિસર જે તે વ્યક્તિ જોડે સૌપ્રથમ તો ફોર્મ ભરાવશે, 2 રૂપિયા એની ફી લેશે અને પછી માર્ક કોપી સાથે ને બધા કાર્ડ સાથે ખાતરી કરશે કે આની જગ્યાએ આ નહીં બીજો વ્યક્તિ વોટ આપી ગયો છે। એમાં 2 વસ્તુ બને, કાં તો વોટ આપ્યો હોય કાં તો વોટ ના આપ્યો હોય। જો ના આપ્યો હોય તો એની તમામ ફી એ જપ્ત કરી લેશે અને એને વોટ આપવા દેશે નહીં। પરંતુ જો એક સાચો ઠરે કે ખરેખર એવું બન્યું છે તો પ્રિસાઇડિંગ ઓફિસર ખાતરી કરી અને એને વોટ આપવા દેશે। રાઈટ, જો ખરેખર આવો કિસ્સો આપના ધ્યાન પર આવ્યો તો એવા સંજોગોમાં કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? અમારે એ પ્રકારની કાર્યવાહી થાય કે એની અલગથી 17 ગમાં પણ 49 દ હેઠળ નોંધ થાય છે અને 17 ખ રજિસ્ટરમાં એની નોંધ કરવાની હોય છે અને એની કાર્યવાહી 17 ગમાં રિફ્લેક્ટ થાય છે। બિલકુલ। તો મેડમ, જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આપણે જે પ્રમાણે જણાવ્યું એ પ્રકારની કાર્યવાહી થતી હોય છે, તો ખરેખર આ પ્રકારના અત્યારે હાલમાં કિસ્સા સામે આવે છે? આવું થવું બહુ જ અશક્ય હું તો માની શકું છું।